જમીન વાહન વેચાણના નામે રાજ્યભરમાંથી ₹4 કરોડની છેતરપિંડી કરનાર ઇમરાન ટેલાની ડીસીબી પોલીસે ધરપકડ કરી છે। છેતરપિંડી કરનારાઓ ગોવા ગયા, 5 સ્ટાર હોટલમાં રોકાયા, કસિનોમાં જુગાર રમ્યા। સુરત, અમદાવાદ, રાજકોટ સહિત 4 ગુના ઉકેલાયા છે। 33 ગુનાની કબૂલાત કરી છે। સુરત રેલવે સ્ટેશન હોટલ પાસે BMW કારમાં જમીન અને કાર વેચવાના નામે રાજ્યભરમાંથી 3 થી 4 કરોડની છેતરપિંડી કરનાર ઇમરાન ઢેલાને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે, જેમાં તેણે રાજકોટ, અમદાવાદ, સુરત સહિતની 4 ઘટનાઓ ઉકેલી છે। વધુ 33 બનાવોમાં છેતરપિંડીની કબૂલાત કરી છે। પોલીસે 1.5 લાખની કિંમતનો આઈફોન અને 8.55 લાખની કિંમતની કાર જપ્ત કરી છે। રાજકોટમાં સૌથી વધુ 2.5 કરોડની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે। પકડાયેલા શખ્સનું નામ ઇમરાન ઉર્ફ દુરી હનીફ ઢેલા સુમરા, ઉંમર 28, રહેવાસી ખેડિયા શેરી, કોટડા, સાંગલી, રાજકોટ છે। 6 મહિના પહેલા ઢેલાએ કામરેજ પાસેના વેરહાઉસમાંથી અમદાવાદમાં 4 વ્હીલર ડીલર અને તેના સાગરીતને વાહનો બતાવી દસ્તાવેજો બનાવટી હોવાનું જણાવી ત્રણેયને કારમાં બેસાડ્યા અને કારને સાઈડમાં લઈ જવા કહ્યું। પાણીની બોટલ સરથાણા પાસેના મેડિકલ સ્ટોરમાં ઢેલાએ રાજકોટમાં ગાડી લે વેચના વેપારીને ઇકો ખરીદીના બહાને 3 લાખ પડાવ્યા હતા। 20 દિવસ પહેલા અમદાવાદ સોલા બિઝનેસ હબમાં હર્ષદ પટેલની જમીન લે વેચની ઓફિસમાં આવી તેને માર મારી 42 લાખની રોકડનો થેલો લૂંટીને ભાગ્યો હતો। આરોપી દીવ અને દમણમાં જુગાર રમવા જતો હતો। મોંઘી કાર અને વૈભવી લાઇફસ્ટાઇલમાં તે ફરતો રહે છે। 24 ગુનાઓમાં રાજકોટમાં 2.50 કરોડની ઠગાઈ, સુરતમાં 14.50 લાખની ઉપરાંત ગોવા, પોરબંદર, અમરેલી અને અમદાવાદમાં ચીટિંગ કરી છે। ઇમરાનની મોડસ ઓપરેન્ડરી એવી છે કે તે પહેલા મોંઘી ગાડીઓ વેચાણની વાત કરે, પછી તેને પેમેન્ટ લઈ બોલાવે, બાદમાં તેને ગાડીમાં બેસાડે, પછી મોકો જોઈને તેને રસ્તામાં હોટેલ કે પાણીની બોટલ લેવાના બહાને ઉતારી ત્યાંથી 1 મિનિટમાં રૂપિયા લઈને ભાગી જાય છે। અમદાવાદમાં લૂંટ કરેલી 42 લાખમાંથી ઇમરાને 12 લાખ રૂપિયા ઘરે પિતાને આપ્યા અને બાકીના ગોવામાં કેસિનોમાં જુગારમાં હારી ગયો હતો। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।